ભાવનગરમાં જીએસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના એમજી રોડ ઘોઘા ગેટ વિસ્તારમાં આવેલી બેગની દુકાન ખાતે જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જીએસટી વિભાગ દ્વારા મોડે સુધી દુકાનમાં તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। જીએસટીની રેડથી જીએસટી બિલ અંગે ચોરી કરતા દુકાનદારોમાં ભય ફેલાયો હતો। જો કે એમજી રોડ પર આવેલી દુકાનમાં તપાસ મોડે સુધી શરૂ હતી। બેગની દુકાનમાંથી કોઈ ગેરરીતિ ઝડપાઈ છે કે કેમ તે તપાસ પૂર્ણ થઈ માલુમ પડશે। હાલ જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર માહિતી અપાઈ ન હતી। સમગ્ર દેશમાં ગુજરાત વેપાર ઉદ્યોગ ક્ષેત્રે અગ્રીમ હરોળનું રાજ્ય ગણાય છે। વેપાર ધંધાની સાથે અહીં સરકારી કરવેરા સાથે કરવામાં આવતી ગેરરીતિના કિસ્સા પણ વ્યાપક બન્યા છે। સ્ટેટ જીએસટી, સેન્ટ્રલ જીએસટી, ડાયરેક્ટરેટ ઓફ જીએસટી, ઇન્ટેલિજન્સ, પોલીસ તંત્ર, આવકવેરા વિભાગ એક જ હેતુથી કાર્યરત થયા છે। તમામનો હેતુ જીએસટી કરચોરી ડામવાનો છે। આવકવેરા વિભાગ દ્વારા જીએસટી તળે ખોટી વેરા શાખ ભોગવનારા લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે, જ્યારે સ્ટેટ જીએસટી, સીજીએસટી પોતાની રીતે ઈ-વે બિલ, ખોટી વેરા શાખ, બોગસ બિલિંગ જેવી ગેરરીતિઓ અટકાવવા માટે કામગીરી કરી રહ્યા છે। ઉપરાંત ડીજીજીઆઈ પણ તેઓને મળતા ઇનપુટના આધારે સમગ્ર રાજ્યમાં દરોડા પાડી રહ્યા છે। ત્યારે ભાવનગરમાં પણ જીએસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શહેરના એમજી રોડ ઘોઘા ગેટ વિસ્તારમાં આવેલી બેગની દુકાન ખાતે જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જીએસટી વિભાગ દ્વારા મોડે સુધી દુકાનમાં તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। જીએસટીની રેડથી જીએસટી બિલ અંગે ચોરી કરતા દુકાનદારોમાં પણ ભય ફેલાયો હતો। જો કે એમજી રોડ પર આવેલી દુકાનમાં તપાસ મોડી સુધી શરૂ હતી। બેગની દુકાનમાંથી કોઈ ગેરરીતિ ઝડપાઈ છે કે કેમ તે તપાસ પૂર્ણ થયા પછી જ માલુમ પડશે। હાલ તો જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર માહિતી અપાઈ ન હતી।